નમો હરિકુંઠાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો યુવજાયાણં નમો લોયે સવસાહુણાં અસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સૌયસે પરમં હવૈરં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरात्मा सर्गजितवरदात्मजो श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् तत्त्वलोचनदायकम्। પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મ સિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર આપેલ પ્રવચનના આધારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 7મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. સાતમી ગાથામાં એ વાત કરી છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એના સંબંધી આપણે થોડોક વિચાર કર્યો છે. આજે વિશેષ સમજીએ. આ પુસ્તકની અંદર પાના નંબર 30 ઉપર અહીંયા ગુરુદેવ સમજાવે છે કે લોકો આત્માના વ્યવહાર નયને ભૂલીને એકાંત વ્યવહાર આભાસને પકડી બેઠા છે. બાહ્ય ક્રિયાને ચારિત્ર માને છે. લૌકિક નીતિ હોય પણ એના વડે અમે ધર્મીય છીએ એમ મંદ કસાયમાં સંતોષ માની બેઠા છે. લૌકિક નીતિ તો હોય, જૈન ન હોય, જૈન શબ્દ સાંભળ્યો ન હોય અને જગતમાં ગમે ત્યાં હોય તો શું લૌકિક નીતિ હોઈ શકે? એથી કઈ ધર્મ થઈ જાય છે એમ નથી. કેમ કે લોકોમાં સામાન્ય રીતે જે નિયમો બનાવવામાં આવ્યા હોય અને એ નિયમોનું પાલન કરવામાં આવતું હોય અને એકબીજાને મદદ કરવાનો ભાવ વગેરે હોય તો એવી લૌકિક નીતિ હોય અને એવું હોય ત્યારે એમ માની લે કે અમે ધર્મ કરીએ છીએ, તો એ વાત બરાબર નથી. બીજી વાત બાહ્ય ક્રિયાની કરી. બાહ્ય ક્રિયાને ચારિત્ર માને. જે અંતરંગ ચારિત્રને સમજ્યા નથી એવા લોકો બાહ્ય ક્રિયાને ચારિત્ર માને છે, તો એ પણ બરાબર નથી. અને કશાય મંદ હોય, દ્વેષના ભાવ ઓછા હોય, ક્રોધના ભાવ મંદ હોય, એમ માને કે અમે તો ધર્મમાં છીએ. અને એમાં પણ થોડોક શુભ ભાવ સાથે હોય, પૂજા વ્રત આદિનો ભાવ હોય, એટલે એમ સમજે અમે તો જૈન છીએ, અમે તો ધર્મમાં છીએ. આખું જીવન એમ જ પૂરું કરે. આખું જીવન એમ જ પૂરું કરે. પણ પોતે કોણ છે એનો ક્યારેય વિચાર ન કરે. પોતે એટલે આત્મા. પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે. પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. જે ત્રિકાળ એક સરખું શુદ્ધ રહ્યું છે એવા શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવા માટેનો કોઈ વિકલ્પ હોય નહીં. પછી પુરુષાર્થ તો ક્યાંથી હોય? એટલે એવા લોકો જે શુભભાવમાં મંદ કસાયમાં સંતોષ માનીને બેઠા છે
એમને માટે અહીંયા વાત કરી છે કે આત્મા પૂર્ણ પવિત્ર વિતરાગ છે. તેની પવિત્ર શાંતિ આત્મામાં જ છે. તેની એટલે કે આ જીવની પવિત્ર શાંતિ પોતાના સ્વરૂપને વિશે જ છે. બીજે ક્યાંયથી એ શાંતિ પ્રાપ્ત થાય એવું છે જ નહીં. એનો આનંદ સુખ બધું એના પોતામાં પડ્યું છે. બીજે ક્યાંયથી એને પ્રાપ્ત થાય એમ છે જ નહીં. તેનો સ્વભાવ સુખમય છે, આનંદમય છે, નિર્મળ છે, પણ એની એને ઓળખ નથી. તેથી આત્મામાં બેહદ સુખ છે. એના ભાન વિના, એના જ્ઞાન વિના, એના અનુભવ વિના એનું વેદને ક્યાંથી થાય? લોકો પોતાની કલ્પનામાં અટકે છે, પણ જ્ઞાનીને અટકવું થતું નથી. અહીંયા કૃપાળુદેવે કહ્યું ને કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. નિજ ભાન, પોતાનું ભાન ભૂલી જાય. ત્યાગ અને વૈરાગમાં જો અટકી ગયો છે તો પોતાનું ભાન ભૂલે. અને એ ત્યાગ અને વૈરાગ જે પોતાના સ્વરૂપને જાણ્યા વગરના છે, એ ત્યાગ વૈરાગ છે તે લાંબુ ટકતાય નથી, એ સાચાય નથી. એમાં તો એને કોઈક પ્રકારે અહમ ભાવ, માન કસાય પોસાય એવો ભાવ પડ્યો છે, અથવા તો અંદરમાં એવી ઊંડે ઊંડે રુચિ છે કે આ શુભ ભાવ છે, એને કારણે અમારી ગતિ સારી થાય છે. એટલે એવા ત્યાગ અને વૈરાગ્ય એ સાચા ત્યાગ અને વૈરાગ્ય પણ નથી. અને એમાં જો એ અટકીને રહ્યો છે તો પોતાનું ભાન ભૂલી ગયો છે, પોતાના નિજ સ્વરૂપનું ભાન ભૂલી ગયો છે. આખો ધર્મનો માર્ગ પોતાના સ્વરૂપને લક્ષ્ય જ હોય. ક્યાંય કોઈ જગ્યાએ પર લક્ષ્ય ધર્મ થતો જ નથી. જે પ્રાપ્ત કરવાનું છે તે પોતાને પોતાના સ્વરૂપને વિશે પ્રાપ્ત કરવાનું છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એ શક્તિ અપેક્ષા એ શુદ્ધ સ્વરૂપ છે. એની વ્યક્તતા થવી, એ પ્રગટ થવું, આટલું કરવાનું છે. એટલે પુરુષાર્થ સ્વરૂપને વિશે હોય, બહારમાં પુરુષાર્થ હોય જ નહીં. છતાંય જો એ બહારમાં શુભ ભાવને કારણે પુરુષાર્થ માને કે આ વ્રત તપ આદિને કારણે પુરુષાર્થ માને કે જે પદાર્થો એને ગ્રહણ કર્યા જ નથી એવા પદાર્થોના ત્યાગને માની અને એ ધર્મ માનતો હોય, એવા પદાર્થોનો એ ત્યાગ કરે છે એમ માનીને એ ધર્મ માનતો હોય તો એ બધી એની ભૂલ છે. અહીંયા કહે છે કે આત્મા અસંયોગી નિર્મળ છે. એ પર પદાર્થનો ખરેખર તો સંયોગ કરતોય નથી. સંયોગમાં છે એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. વાસ્તવમાં ભગવાન આત્માને કોઈનો સંયોગ નથી. એ અસંયોગી છે. એમાં કાંઈ વસ્તુ પદાર્થ આવીને મળતું નથી. અરે આ શુભાશુભ ભાવ છે એ પણ આત્મામાં પેસતા નથી, ઘૂસતા નથી. આત્મા એમાં પેસતો નથી, ઘૂસતો નથી. એવો આ ભગવાન આત્મા અસંયોગી છે, નિર્મળ છે. તેમાં પરના નિમિત્તનો અંતરંગ સંયોગ, ઉદય કર્મ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મમતા આદિની જે શુભ અશુભ વિકારી ભાવનાની એવા ભાવની વૃત્તિ ઉઠે છે તો તેનો જ્ઞાન ભાવે નાશ કરવો. આ કર્મના ઉદયના નિમિત્તે જે રાગ, દ્વેષ, મોહ, માયાના પરિણામ થાય છે, એવા શુભાશુભ ભાવ થાય છે, એ વિકારી ભાવ છે. અને એવી જે વૃત્તિ ઉઠે છે તો એ વૃત્તિનો જ્ઞાન ભાવે નાશ કરવો. જ્ઞાન ભાવે નાશ કરવો એટલે શું? કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી જે વાત આવી છે તેવા પરમ સત્યને સ્વીકારીને અને પ્રભુના એવા પુરુષાર્થને જાણીને સમજીને પોતે આત્મસાત કરીને હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું અને મારું કાર્ય જ્ઞાન સિવાય બીજું કાંઈ હોય નહીં. હું એકમાત્ર જ્ઞાન ક્રિયા કરી શકું છું, બીજું કાંઈ કરતો નથી. એટલે આ જે વિકારી ભાવ થયા, જે શુભાશુભ ભાવ થયા, એ મારું કાર્ય નથી. એમ દરેક સમયે જાગૃતિ રાખી અને એ ભાવ, એ વૃત્તિ જે ઉઠી છે એનો નાશ કરવો, એને જ્ઞાન ભાવે નાશ કરવો એમ કહેવાય છે. અને આ જ્ઞાનની ક્રિયારૂપ વ્યવહાર કરવો.
આત્માથી જ્ઞાનીને આવો જ્ઞાનની ક્રિયારૂપ વ્યવહાર હોય છે. અધ્યાત્મનો નિશ્ચય એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ અને અધ્યાત્મનો વ્યવહાર એટલે પોતાના શુદ્ધ સ્વરૂપે પોતે પરિણમે એ અધ્યાત્મનો વ્યવહાર. આ વાતને લક્ષમાં રાખીને એનો વ્યવહાર આવો થાય, એનો એટલે આ જીવનો, આ આત્માનો, મારો વ્યવહાર આવો થાય એવો દ્રઢ નિર્ણય કરવો. નિશ્ચય એટલે હું શુદ્ધ ત્રિકાળ શુદ્ધ છું અને મારું એવું જ નિર્મળ પરિણમન થાય એ જ વ્યવહાર છે. આની દ્રઢતા વારે વારે કર્યા કરવી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે ને પોતે જ્ઞાન જ કરે છે. એ જ એકમાત્ર પોતાનું કાર્ય છે, કર્તવ્ય છે. એ સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. એમ વારે વારે ચિંતન કરવું. અને જ્યારે જ્યારે પરનું લક્ષ થતા કોઈ પણ પ્રકારના શુભ કે અશુભ ભાવ થાય છે તો એ પોતાને જણાય છે ને પોતે એ શુભ કે અશુભ ભાવ કરવા વાળો નહીં, પરંતુ એ શુભ કે અશુભ ભાવને જાણવા વાળો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એમ વિચારીને પોતે પાછા પોતાના ભાવે થવું, એટલે કે હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું, બીજું કાંઈ નથી. આ રીતે જે શુભ કે અશુભ ભાવ થયા છે એનો નાશ કરવો. દેહ આદિ જડની ક્રિયામાં વ્યવહાર નથી. જો આ વ્યવહાર સમજાયો, શું પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમવાનો જે પુરુષાર્થ કરે છે એ અધ્યાત્મનો વ્યવહાર છે, એવું એ પરિણમન છે, એ સાચો વ્યવહાર છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય છે. એટલે પછી આ દેહ આદિની જળની જે ક્રિયા છે તે કાંઈ વ્યવહાર નથી. જેના નિમિત્તે આ વ્રત તપ આદિ થાય છે એવો આ દેહ અને એની ક્રિયા, એ ક્રિયા કાંઈ વ્યવહાર નથી. વળી ઘણાને બાહ્ય ત્યાગનું મહાત્મ્ય ઘણું દેખાય છે, બાહ્ય ત્યાગનું મહાત્મ્ય ઘણું દેખાય છે, પણ એને પણ જ્ઞાન માર્ગે એ જ વિચારવાનું છે કે હું જે કંઈ ત્યાગ કરું છું એ વાસ્તવમાં મારું છે, એ મારું છે. પોતાનું હોય એનો તો એ ત્યાગ કરી શકતો નથી. પોતાનું તો એકમાત્ર શુદ્ધ સ્વરૂપ છે અને જે પોતાનું નથી એ એને ગ્રહ્યું નથી તો એનો ત્યાગ કેવી રીતે કરે? એક વખત કૃપાળુ દેવ હીરાનો વેપાર કરતા હતા તો કોઈક જગ્યાએ ક્યાંક પોતે પોતાના ઓફિસમાં કે ત્યાં બેઠા હશે, ત્યાં કોઈ ભાઈ સાથે બેઠા હતા અને ત્યાર પછીથી એમને ત્યાંથી નીકળી અને ક્યાંક જવાનું થયું. તો એ વખતે પેલા ભાઈ બોલ્યા કે જોજો તમારું કાંઈ રહી ન જાય. તો કૃપાળુ દેવે એમ કહ્યું કે અમારું હોય તે રહે નહીં અને જે રહી જાય તે અમારું હોય નહીં. અમારું હોય તે રહે નહીં અને જે રહી જાય તે અમારું હોય નહીં. કેવી ભાવના! જે પોતે પોતાને ભગવાન આત્મા માનતા હોય એને જ આવી ભાવના હોય, એના જ ભાવ આવા પ્રકારે હોય. પોતાનું ક્યાં કાંઈ છે? પોતાનું તો એકમાત્ર શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ સિવાય બીજું ક્યાં કાંઈ છે? એટલે પરને જેણે ગ્રહણ કર્યું જ નથી એ ક્યાં કાંઈ ત્યાગે પણ છે. આ બાહ્ય ત્યાગ થાય છે એમાં પોતાપણું ન કરતા એ પર પદાર્થોનું જે થવાનું હતું તે થઈ રહ્યું છે. $10,000 ડોનેશન આપીને હંમેશા એવો ભાવ રાખવો કે એ $10,000 મારા હતા નહીં, મેં ગ્રહ્યા ન હતા અને એ પૂતગળનું જે થવાનું હતું તે થઈ રહ્યું છે એ સાથે મારે કાંઈ સંબંધ નથી. કોઈ પણ વસ્તુ છોડીએ ત્યારે હંમેશા એવો ભાવ રાખવો કે આ પદાર્થ મારા હતા જ નહીં અને મેં ગ્રહ્યા પણ ન હતા, એ મારી સમીપમાં હતા. મેં માત્ર મમત્વ કર્યું હતું અને એ મમત્વ એ મિથ્યાત્વ હતું, એ મારી ઊંધી માન્યતા હતી, એ મારી ખોટી સમજણ હતી. હવે મને સાચી સમજણ આવી છે એટલે એનું મમત્વ છૂટી ગયું છે તો બરાબર છે, છૂટી ગયું છે. એથી કંઈ મેં ત્યાગ કર્યો છે કે હું ધર્મમાં છું એમ માનવાને કોઈ કારણ નથી.
પદાર્થોનું જવું ને આવવું એના કારણથી થાય છે. કોઈ પણ પદાર્થનું આવવું જવું, સમીપમાં રહેવું કે સમીપમાંથી ચાલ્યા જવું, એનો સંયોગ કે વિયોગ થવો, એ બધું એના કારણે છે. ભગવાન આત્માને એમાં કાંઈ કરવા પણ છે જ નહીં. આવો વિચાર વારંવાર કરવો તો બાહ્ય ત્યાગ છે એને વાસ્તવમાં સમજ્યા છીએ એમ કહેવાશે. ખરેખર બાહ્ય ત્યાગ છે તે આત્માનું સ્વરૂપ નથી, આત્માનું કાર્ય પણ નથી. પણ અઘાતી કર્મના ઉદયે બાહ્ય વસ્તુનો સંયોગ વિયોગ થાય છે, પોતાની સમીપમાં આવે છે અને સમીપમાંથી ચાલ્યા જાય છે, એમ સંયોગ વિયોગ એ આત્મા સાથે તો જોડાતા જ નથી. તે બાહ્ય વસ્તુને હું લઉં, મૂકું, ત્યાગ કરું એવી માન્યતા કરવી એ મિથ્યાત્વ છે, એ ભૂલ છે. કોઈ પણ જીવે નિશ્ચય ખરેખર જળ પદાર્થો કદી ગ્રહ્યા નથી, તો પછી તેનો ત્યાગ થઈ જ ક્યાંથી શકે? ગ્રહ્યા હોય તો છોડી શકાય, પણ ગ્રહ્યા જ નથી તો પછી એનો ત્યાગ ક્યાંથી થઈ શકે? નક્કામાના અભિમાન કરે છે એ અભિમાન છોડી દેવા. મેં આમ ત્યાગ કર્યો ને તેમ ત્યાગ કર્યો, એવા જો અભિમાન હોય તો એ અભિમાન છોડી દેવા. અઘાતી કર્મના ઉદયના નિમિત્તથી પદાર્થોનો સંગ થવાનો હતો નહીં, એટલે કે તેની અંતરાય હતી, તેથી સંયોગ થયો નહીં, એટલે વિયોગ વર્તે છે. ખરી રીતે બાહ્ય સંયોગ થવાનું નિમિત્ત ન હતું, એટલે તેનો એવો વિકલ્પ હતો, એવો વિકલ્પ એને આવ્યો કે હું ત્યાગ કરું છું. અને એ તો ઉદય ભાવ છે, એ તો ઉદય ભાવ છે. ત્યાગનો વિકલ્પ આવ્યો એ ઉદય ભાવ છે. અને એ વખતે એ પદાર્થો એની સમીપમાંથી ગયા તો એ પદાર્થો તો એનું એમ થવાનું હતું માટે ગયા, અને આને આ વિકલ્પ આવ્યો છે તો એ ઉદય ભાવ છે, શુભ ભાવ છે, પણ એ ઉદય ભાવ છે. એ વખતે એવો કર્મનો ઉદય વર્તતો હતો ત્યારે એને એવો ઉદય હતો, એની સાથે જોડાતા એને એવો શુભ ભાવ આવ્યો છે. પણ શુભ ભાવ ક્યાં એનો છે? શુભ ભાવ એનો હોય તો કાયમ રહે ને. શુભ ભાવ એનો નથી, શુભ ભાવ કાયમ રહેતો પણ નથી. એટલે એ ઉદય ભાવ છે, અને ઉદય હોય એનો અસ્ત તો હોય જ. એટલે ઉદય ભાવ તો ચાલ્યો જાય છે, એ ક્યાં શાશ્વત ભાવ છે? પરમ પારિણામિક ભાવ છે, તે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, જે કાયમ રહે છે. ઉદય ભાવ તો ધર્મ પણ નથી. ઉપક્ષમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક ભાવ છે તે મોક્ષનો માર્ગ છે, એ ધર્મ છે. જ્યારે ઉદય ભાવ છે એ તો ધર્મ પણ નથી. કદાચ શુભ ભાવ છે તો પણ એ બંધનું જ કારણ છે. એટલે એવા ઉદય ભાવનું લક્ષ્ય કરીને નકામાના માન કસાય પોષવા નહીં. બાકી જ્ઞાની એમ ન માને કે તું જળ વસ્તુનો ત્યાગ કર. જ્ઞાની એવું માનતા નથી અને એવું કહેતા પણ નથી. એટલે જળ વસ્તુનો તો ત્યાગ જ છે. જળ વસ્તુ ને પોતે ગ્રહી છે એવો જે મિથ્યા ભાવ છે, એવા ભાવનો ત્યાગ કરવા માટે જ્ઞાની કહે છે. વસ્તુ વસ્તુમાં રહી અને પોતે પોતામાં રહ્યો. એટલે પર વસ્તુના ગ્રહણ કરવાનો જે રાગનો ભાવ, એવા રાગના ભાવના ત્યાગની વાત છે. એ ત્યાગ છે, સાચો ત્યાગ એ છે. જો તારે ત્યાગ કરવો હોય તો પર પદાર્થોનું મમત્વ, એકત્વ છે એને છોડ. એ છોડવા જેવું છે. પર પદાર્થો તો છૂટા જ છે, તારાથી છૂટા જ પડ્યા છે. એટલે ચારિત્રની વાતમાં એવા કથન આવે, ચરણાનુયોગના એવા ઉપદેશાત્મક કથન હોય કે જૈનને ત્યાગ હોય જ છે, ત્યાગ ન કરે તો જૈન કહેવાય નહીં, આવી વાત પણ અંદર આવે છે. પણ એનો અર્થ સમજવો જોઈએ ને. એનો અર્થ એ થાય છે કે જે જ્ઞાની છે એને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે, તો પર પદાર્થો પ્રત્યેનું એને મમત્વ હોતું નથી, એમ એને ત્યાગ હોય છે. એ પદાર્થો આવ્યા કે ગયા એ તરફ જ્ઞાનીની દ્રષ્ટિ હોતી જ નથી. એ એના કારણે આવ્યા છે ને એના કારણે જાય છે, ત્યાં મારું શું છે? આવો ભાવ જ્ઞાનીને હોય છે. આ સાચો ત્યાગનો ભાવ છે.
બાકી વસ્તુનો ત્યાગ કે ગ્રહણ તો એ કરી શકતો નથી. હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું, અકસાય છું, તો પછી એવા કસાય ભાવે શા માટે થાઉં? પર વસ્તુને ગ્રહણ કરવાનો જે ભાવ એ તો રાગનો ભાવ, અને રાગ છે એ તો કસાય છે. તો એવા કસાય હું શા માટે થાઉં? હું અકસાય છું, કસાય રહિત છું. તો એવા મારા સ્વરૂપે થવું ને, અને એ જ પુરુષાર્થ છે. હું અકસાય છું તો અકસાય થાઉં, એવા પુરુષાર્થ વડે ત્યાગ વૈરાગ્ય આદિ નિમિત્તો બને. એ બધા નિમિત્તો બને. પર વસ્તુઓ છૂટે જાય, આ બધું જે છે તે બધું થવાનું હોય ત્યારે તે થાય, અને પોતે તો એ વખતે પણ અકસાય રહે. અંતરંગમાં પોતાના મોહભાવનો અર્થાત ભૂલનો ત્યાગ તથા અંતર વૈરાગ્ય કરવાનો છે. આ વાતને બાહ્ય દ્રષ્ટિ જીવો સમજતા નથી, તેથી મંદ કસાયમાં ધર્મ માને છે. આગળ કહે છે કે કેટલાક તો એમ માને છે કે અમે ઘણું કર્યું, અમે ઘણો ત્યાગ વૈરાગ કર્યો છે તથા અમે સંભાવ રાખ્યો છે, પણ તે બધા અજ્ઞાનપૂર્વક થતા ઉદય ભાવને એમણે ધર્મ માન્યો છે. તેથી પોતાના અવિકારી આત્માનો અનાદર કર્યો છે. દ્રષ્ટિ ત્યાં જ રહી ને, પરનું લક્ષ કરી અને પરમાને પરમાં રહ્યા. પર પદાર્થો ને હું રહું છું ને હું એને ત્યાગું છું, પૈસા કમાઉં છું અને એનો હું ત્યાગ કરું છું, હું બીજાઓને મદદ કરું છું, એમ બારમાં ને બારમાં રહ્યા. મહાત્મા કોનું આવ્યું? પર પદાર્થોનું મહાત્મા આવ્યું, પૈસાનું મહાત્મા આવ્યું, પણ પોતાના આત્માનું મહાત્મા આવ્યું નહીં. પોતાનો સિદ્ધ સમાન ભગવાન આત્મા, એનું તો મહાત્મા આવ્યું નહીં. એટલે આત્માનો તો અનાદર કર્યો ને, આત્માનો તો અનાદર જ કર્યો ને. અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્ય વ્રત તપ વગેરે જે કાંઈ કરવામાં આવે, અજ્ઞાનપૂર્વક એટલે કે પોતાના સ્વરૂપનો નિર્ણય કર્યા વિના, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કર્યા વિના, અજ્ઞાન ભાવે માત્ર શુભભાવ દ્વારા પોતાને ધર્મ થાય છે એવા મિથ્યાત્વ સહિત જે કંઈ ત્યાગ વૈરાગ્ય વ્રત તપ બધું બહારમાં જે કંઈ કરી રહ્યો છે એ બધું બાળ ચાલ છે. એ બાળકના વ્રત તપ વગેરે છે. એ ત્યાગ પણ એ બાળ ચાલ છે. બાળકો રમત રમતા હોય ને એના જેવું છે. પુણ્યથી ધર્મ થશે, શુભ યોગથી સંવર થશે, એમ શુભભાવ પરિણામમાં સંતોષાઈ જાય. આત્માના ધર્મને નામે ઊંધી માન્યતાને પોષણ આપે છે. કોઈ દ્વેષ વડે ચામડી ઉતરડીને ખાર એટલે મીઠું છાંટે છતાં પણ એ શુભભાવ રૂપ સંભાવ રાખે, ઘણા પ્રકારના પરિસર સહન કરે, તે ઘણું પુણ્ય બાંધીને ક્યારેક કોઈક વખત દેવલોકમાં પણ જાય. પણ તેથી શું? દેવલોકમાંથી તો એ પાછો સંકિત વિનાનો દેવ જે છે તે ત્યાંથી તો પાછો મોટે ભાગે તો નરક નિકોધ કે પછી તિર્યંચમાં જાય છે. ત્યાંથી નીકળી અને તિર્યંચમાં જ મોટે ભાગે જાય. મોટા ભાગના દેવોને તો એમ જ થાય. સમ્યક્વ રહિત દેવો જેમનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષનું હોય છે, એ 10,000 વર્ષ સુધી એ કરે છે શું? સમ્યક્વ નથી તો કરે છે શું? ઈર્ષા કરે છે, આસક્તિ કરે છે, પદાર્થો પ્રાપ્ત કરવાની એ આસક્તિમાં રહે છે, અને બીજા દેવોને જે પ્રાપ્ત છે એની ઈર્ષા કરે છે. એટલે ઈર્ષા અને આસક્તિના ભાવમાં, તૃષ્ણાના ભાવમાં એ 10,000 વર્ષ ગાળે તો પછી શું થાય? એ તિર્યંચમાં જ જાય ને. અને એને માટે થઈને કદાચ ખૂબ દ્વેષ પણ કરતા હોય તો એથી એ નીચે જવાનું થાય. નહીતર પણ ત્યારે એ એવી રીતે તિર્યંચમાં જાય તો પછી તિર્યંચમાંથી નરકમાં જવાનું તો સહજ છે. તિર્યંચમાંથી નરકમાં પણ જાય. એટલે 4 ગતિમાં ભ્રમણ કરે છે. એટલે એવા પ્રકારના પુણ્યથી દેવલોકમાં જાય એથી કાંઈ ફાયદો નથી. મોહ કર્મના ઉદયની અસર લઈને ક્ષમાધારણ કરી
અને માન્યું કે મેં ઘણી ક્ષમા રાખી છે. પણ સહજ સ્વભાવની બેહદ ક્ષમાને હદવાળી માનવી તે અજ્ઞાન ભાવ છે, બીજું કાંઈ નથી. બહુ સરસ વાત અહીંયા મૂકી છે કે મોહનીય કર્મની અસરની નીચે જ છે, મિથ્યાત્વ સહિત જ એને ક્ષમા ધારણ કરી છે. પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન નથી એટલે સમ્યક્ત્વ તો છે જ નહીં. અને માત્ર ક્ષમા, બસ મારે બધાને ક્ષમા કરી દેવા છે એવી હઠ કરી અને ક્ષમા રાખી છે. અને પોતાનો સ્વભાવ તો જાણ્યો નથી. એવો સ્વભાવ બેહદ ક્ષમા વાળો તેનો સ્વભાવ છે. એને ક્ષમાનો ભાવ અંદરમાં પડ્યો જ છે. કેવા પ્રકારનો ક્ષમાનો ભાવ પડ્યો છે? પરની ક્ષમા નહીં, પોતાની ક્ષમા. પોતે વિભાવ ભાવે થાય છે, પોતે વિભાવ ભાવે થાય છે, એમાં પોતાનું ભાવ મરણ થાય છે. તો એવા ભાવ મરણ ન કરવા રૂપ દયાનો ભાવ એ મોટામાં મોટો ક્ષમાનો ભાવ છે. દયા ક્ષમા સાથે હોય છે ને. તો પોતાના સ્વભાવને જે સમજે છે અને જ્ઞાન ભાવે પોતાના સ્વભાવ ભાવની હિંસા ન થાય, એની જાળવણી થાય, પોતે એવા સ્વભાવ ભાવે વર્તે, એ અંદરમાં પડ્યું છે. એને જાણ્યા વિના હઠ કરી અને ક્ષમા બાહ્યમાં દર્શાવે છે તો એથી કાંઈ લાભ થતો નથી. આત્મા પરનો કરતા ભોગતા નથી એવો અખંડ સ્વભાવ જાણ્યા વિના પરને ક્ષમા આપવી કે પરના કાંઈ કાર્યો કરવા કે પરને મદદ કરવી કે પરને દાન આપવું કે પરના લક્ષ્યે એવા વ્રત તપ કરવા, એ કાંઈ સાચો વૈરાગ્ય નથી, એમાં સાચો ત્યાગ નથી, એમાં સાચા વ્રત નથી. જે પોતાના શુદ્ધ સ્વભાવને, આત્માના સ્વભાવને જાણતો નથી અને એના લક્ષ્ય વિના જે કંઈ બાહ્યમાં કરે છે એમાં કદાચ શુભભાવ હોય પણ ધર્મ તો નથી. અહીંયા 31મા પાના ઉપર નીચે છેલ્લા પેરેગ્રાફમાં આગળ કહે છે કે અત્રે કહેવાય છે કે દેહ આદિનું કે બહારનું કોઈ કર્તવ્ય જીવથી કદી થતું નથી. આ સિદ્ધાંત છે. આત્મા પરના કાર્યો કરી શકે જ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, કરતું નથી. ત્રિકાળ આ સિદ્ધાંત છે. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું જ નથી. આ દેહ છે એ પરદ્રવ્ય છે, જુદું દ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય નથી. એ પૂતગળ છે ને પોતે ભગવાન આત્મા ચેતન છે. તો આ ચેતન એવો આત્મા જળ એવા દેહનું, શરીરનું કાંઈ કરી શકતો નથી. અને છતાંય એવો એ ભાવ કરે છે તો એ મિથ્યાત્વ છે. એ છે કે દેહ આદિનું કે બહારનું, પરનું કોઈ કર્તવ્ય જીવથી કદી થતું નથી. એટલે આ વાત જે છે તે સિદ્ધાંતની વાત છે, સૂક્ષ્મ વાત છે. એને જાણ્યા વિના કોઈ ધર્મના માર્ગમાં છે જ નહીં. 6 દ્રવ્યોની જો એને સાચી શ્રદ્ધા હોય તો 6 દ્રવ્યના સ્વરૂપને સમજ્યા પછીથી આ વાતનો તો એને નિર્ધાર થવો જ જોઈએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. આ તો સૌથી પહેલો સિદ્ધાંત છે. એના સિવાય ધર્મ ક્યાંથી આવશે? હજી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈક કરે એવી માન્યતા છે તો એ કાંઈ ધર્મ માર્ગમાં છે જ નહીં. એ ગમે તેવા વ્રત તપ ગમે તે કરે, દીક્ષા લઈ લે તો પણ એ મિથ્યા દ્રષ્ટિ ધર્મમાં હોઈ શકે નહીં. દ્રવ્યની સ્વતંત્રતાનો હજી વિચાર જ નથી થયો તો પછી બધી જ માન્યતાઓ ખોટી છે, જુઠ્ઠી છે. બધા જ કથન છે તે બધા આરોપિત કથન છે. એક પણ નિશ્ચય એનું કથન એનું હોઈ શકે જ નહીં. કેમ કે સિદ્ધાંતમાં મૂળમાં જ ભૂલ પડી છે. કહે છે કે આ વાત જે છે તે ઝીણી પડે. ઝીણી પડે એટલે સૂક્ષ્મ વાત છે પણ સત્ય વાત છે. એને એ ઝીણી પડે છે. કોને ઝીણી પડે છે? જેને રુચિ નથી એને ઝીણી પડે છે. જેને બહારમાં ને બહારમાં ધર્મ માનવો છે અને પોતાના સ્વરૂપનો વિચાર જ નથી એને આ વાત ઝીણી પડે છે. એને એમ લાગે છે કે આ તો બહુ અઘરી વાત છે. પણ શરૂઆત જ ત્યાંથી થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. આ તો મોટામાં મોટી વાત છે. એનો સ્વીકાર થયા વિના એ શરીર સાથેનું એકત્વ છોડી શકવાનો જ નથી. શરીર સાથેનું જ્યાં સુધી એકત્વ છે ત્યાં સુધી એને ધર્મ થવાનો નથી.
અને પોતાના સ્વરૂપનું મહાત્મા આવવાનું નથી. શરીરથી જુદું પોતાનું સ્વરૂપ, સિદ્ધ સમાન સ્વરૂપ, એનું મહાત્મા લાવવાનું છે. શરીરનું મહાત્મા નથી લાવવાનું. આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ બધું પડ્યું છે. અને એ કેવી રીતે છે એને સમજવું પડશે. અને માત્ર એ સ્વાધ્યાયમાં સાંભળી લે કે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, પ્રમેત્વ બધા ગુણો પડ્યા છે, એમ માત્ર એ સાંભળી લે તો સાંભળવું તો સારું લાગે. સ્વાધ્યાય કરે એટલી વાર તો બધું બરાબર લાગે. પણ વાસ્તવમાં એને સ્વીકારવું કે મારામાં એ બધું પડ્યું છે એમ સ્વીકારવું એ અઘરું પડે છે. અહીંયા કહે છે કે સાંભળવું સારું લાગે પણ સમજવું અઘરું પડે છે. સમજ એટલે કે એનો સ્વીકાર થવો એને અઘરો પડે છે. કેમ કે એને સંસારનો ઘણો પ્રેમ છે ને, જગતના પદાર્થોનો ઘણો પ્રેમ છે, ઊંધી માન્યતા છે અને તત્વની રુચિ નથી. પોતાની સ્વાધીનતાથી બેહદ આનંદ સુખના સ્વાદથી ભરેલો પોતે છે એવા પોતાના નિજગુણને એ જાણતો નથી અને એનો અપૂર્વ મહિમા પણ એને આવ્યો નથી. પોતાના સ્વરૂપનો મહિમા આવ્યો નથી. પોતે પૂર્ણ છે, પોતે પરિપૂર્ણ છે, પોતાને કોઈની અપેક્ષા પણ નથી એવો એ પોતે બધાથી જુદો છે. તો એવું સ્વ સાથેનું એકત્વ, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા બધાથી જુદો નિરાળો છે અને પોતાને કોઈની અપેક્ષા પણ નથી. પોતે પોતા રૂપે જ છે, ત્રિકાળ પોતે પોતા રૂપે જ છે ને એમ પોતાની સાથે એકત્વ કરવું એ તો એને ગમતું નથી. સ્વ સાથે એકત્વ એ એને ગોઠતું નથી. એકલા પણ થઈ ગયું ને તો એને તો બહારમાં પરમાં દ્રષ્ટિ છે ને પર સાથે જ રહેવું છે. પર સાથે જ રહેવું છે. એક વખત કૃપાળુદેવ પાસે કોઈ આવ્યા ને એની સાથે કંઈક વાત, ધર્મની વાત કરી અને કૃપાળુદેવ કંઈક સમજાવતા હતા. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે પણ કે અમારે પછી આ બધું ખાવું પીવું ને આ બધું હોય ને એટલા માટે થઈને. તો કૃપાળુદેવે એમ કહ્યું કે જો આ એક રૂમ છે, એમાં તમારે રહી જવાનું અને અમે કહીએ છીએ એ પ્રમાણે તમારે આત્માના સ્વરૂપનું લક્ષ્ય કરવાનું. તમને તમારા સમયસર તમને ખાવાનું અહીંયા મળી જશે. બીજી બધી સામાન્ય જરૂરિયાતો બધી તમને પૂરી પાડવામાં આવશે. પણ તમારે અહીંથી બહાર નીકળવાનું નહીં, બારીની બહાર પણ જોવાનું નહીં. બોલો, કબૂલ છે? તો પેલા ભાઈ ડઘાઈ ગયા. અરે એ તો કેમ બને? આવી વાત કૃપાળુદેવ કહેશે એવો જ એને તો વિકલ્પ નહોતો. ત્યારે કૃપાળુદેવે આમ કહ્યું ત્યારે પેલા ભાઈ તો ડઘાઈ ગયા. હવે શું જવાબ આપો? ક્ષમા માગી લીધી. પછી કૃપાળુદેવ કહે છે કે ભાઈ તને હજી તારા આત્માની રુચિ થઈ નથી એટલે તને બહારમાં ને બહારમાં બધું ગમે છે. જ્યાં ગમાડવા જેવું છે ત્યાં તો તું ગમાડતો નથી. બેન શ્રી ચંપાબેને કહ્યું છે ને કે આત્મામાં ગમે એવું છે, બીજે ક્યાંય ગમતું ન હોય તો આત્મામાં જા, આત્મામાં ગમે એવું છે. અનુભવની વાણી કહી છે પણ આને હજી આંખ ઉઘડતી નથી. હજી બહારમાં ને બહારમાં રહ્યો છે. બહારમાં જ સુખની શોધ કરે છે, બહારમાં જ આનંદની શોધમાં એ અટવાયા કરે છે. એટલે પછી એને સ્વરૂપનું લક્ષ્ય ન થતા તત્વ સમજવું અઘરું પડે છે. આત્માની વાત સમજવી, એનો સ્વીકાર થવો એટલે એને અઘરો પડે છે. રુચિ જ નથી થઈ. આત્માની રુચિ ન થાય પછી શું થાય? પોતાની રુચિ નહીં તો વિટંબણા તો જુઓ. પોતાના શુદ્ધ સ્વરૂપની, જ્ઞાન સ્વરૂપની, આનંદ સ્વરૂપની રુચિ ન થાય અને જ્યાં આનંદ નથી, જ્ઞાન નથી, દુઃખ માત્ર છે એની રુચિ, આ શું કહેવાય? આને આડોડાઈ કહેવાય. આને ગુરુદેવ આડોડાઈ કહે છે. આવી આડોડાઈ કરે એ આડા થાય. આડા થાય એટલે તિર્યંજ થાય. આત્મા જ્ઞાતા દ્રષ્ટા અખંડ જ્ઞાન રસથી ભરેલો અસંગ છે. એને કોઈનો સંગ નથી. પોતે પોતામાં પરિપૂર્ણ છે અને બીજાના સંગની જરૂરે હોય નહીં. તેમાં શુભાશુભ નિમિત્ત તથા ઉપાધિનો અંશ માત્ર નથી. એવો પોતે ભગવાન આત્મા અસંગ છે. પણ અજ્ઞાન ભાવે એ પરને પોતાનું માને છે. પર સાથે એ સંગ માને છે. પર સાથે એ એકત્વ કરે છે. પરનું એને મમત્વ છે.
જ્યાં સુધી આ પર પ્રત્યેની રુચિ રહેશે, પરનું લક્ષ્ય રહેશે, ત્યાં સુધી એને ધર્મ થવાનો નથી. તત્વની રુચિ વિના નિવૃત્તિ, વિચાર, મનન આ બધું ક્યાંથી થશે? તત્વ શું છે? પોતાનું સ્વરૂપ છે, સાચું સ્વરૂપ છે. એને જેમ છે તેમ સ્વીકારવું એ તત્વની રુચિ છે. પહેલા તો એવો અભ્યાસ કરવો, છ દ્રવ્યનો, નવ તત્વનો બરાબર અભ્યાસ કરવો ને એમાંથી પોતે ક્યાં છે એ શોધી કાઢવું કે હું આ જીવ, તે હું, આ મારી વાત છે અને હું કેવો છું, બધાથી કેવી રીતે જુદો પડું છું, એમ પોતાના સ્વરૂપનો અભ્યાસ કરવો. મારામાં શું છે, મારું કેવું સામર્થ્ય છે અને એવું સામર્થ્ય પ્રગટ કરી શકાય એવું છે કે નથી. પોતે એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છે કે નથી એનો વિચાર કરવો. કૃપાળુદેવે તો કહ્યું, 6 પદમાં કહ્યું કે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, પણ એને ક્યાં હજી એ પકડાયું છે? 6 પદનો પત્ર એને તો 25 વાર વાંચ્યો છે અને એમાં આ 5મું પદ અને 6ઠું પદ એ કેટલી વાર વાંચ્યું છે? મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. મોક્ષ એટલે શું? પોતાની મુક્ત દશા, અને મુક્ત દશા પ્રગટ કરી શકાય છે એ વાત એને તો કેટલીય વાર વાંચી છે, પણ એને ક્યાં નિર્ણય કર્યો છે? એમાં કેટલું તત્વ ભર્યું છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એ વાત ઉપર તો એને ક્યારેય વિચાર નથી કર્યો. આ 6 પદના પત્ર ઉપરથી તો આત્મસિદ્ધિ રચાય છે, એ જ માત્ર વસ્તુ છે. અને એ 6 પદને જેમ છે તેમ સ્વીકારવા એ ધર્મ છે. પણ એને ક્યાં એ રીતે વિચાર કર્યો છે? કેટલી વાર આત્મસિદ્ધિ ગાઈ ગયો છે. આ જીવ આત્મસિદ્ધિ ગાયા કરે છે, પણ એનો સ્વીકાર કરતો નથી. પોતાના નિત્યપણાનો એને સ્વીકાર થયો નથી. જો નિત્યપણાનો સ્વીકાર થયો હોય, પોતાના અવિનાશી સ્વરૂપનો સ્વીકાર જો થયો હોય, તો એ દુઃખના માર્ગે રહેશે? દુઃખના માર્ગે ક્યારેય રહે નહીં. એને હજી સ્વીકાર નથી થયો. અરે એને તો હજી ખરેખર જોવા જઈએ તો પુનર્જન્મનો સ્વીકાર નથી. આ વાણિયાને ઘેરે જન્મ્યા એટલે પોતાને જૈન માને, બાકી તમે બોલાવીને પૂછો તો વાસ્તવમાં એને એનો સ્વીકાર નથી. જો એવો સ્વીકાર હોય તો આવતા ભવ સંબંધીનો એને વિચાર થવો જ જોઈએ. એના પછીના એમ અનંત ભવ સંબંધીનો એને વિચાર થવો જોઈએ કે મારા અનંત ભવ થશે અને હું આમને આમ દુઃખી રહીશ, એવો તરત એને વિચાર આવે. ભૂતકાળમાં મારા આનંદ ભાવ થયા જ છે અને હું દુઃખી જ હતો, આવો વિચાર આવે એટલે તરત જ એ તો ધર્મના માર્ગે વળી જાય કે ના ના, હવે મારે ભવના ભ્રમણ હોય. પણ એને ક્યાં કાંઈ સ્વીકાર જ કર્યો છે? માત્ર બોલે છે, બીજું કાંઈ કરતો નથી. સ્વીકારવું એ જ ધર્મ છે. સત્યનો સ્વીકાર એને પુરુષાર્થ કહીએ છીએ. એટલે અહીંયા તો એ વાત કરી છે કે ભાઈ, તત્વની રુચિ વિના તને આવા વિચારે નહીં આવે અને મનન મંથને ચાલુ નહીં થાય. પહેલા એની રુચિ કર, એની રુચિ કરવા જેવી છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે મલિન અંતઃકરણ ચિત્ત કેમ રહ્યું હશે? આ બધી વાત કરો છો ત્યારે સાંભળીએ છીએ તે બરાબર લાગે છે, પણ છતાંય કેમ આ બધું આપની જેમ અમને કેમ એવો પુરુષાર્થ ઉપડતો નથી? ગુરુદેવને આવો પ્રશ્ન કર્યો. આ અંતઃકરણ કેમ આવું રહે છે, આવું ચિત્ત કેમ રહેતું હશે? ગુરુદેવ ઉત્તર આપે છે, બહુ સુંદર ઉત્તર આપે છે. એ છે કે પુરુષાર્થ ન કર્યો તે કારણે. સાચો પુરુષાર્થ તે ભૂતકાળમાં ક્યારેય કર્યો જ નથી ને, એટલે અંતઃકરણ તારું મલિન રહ્યા કરે છે. તને પરનું લક્ષ્ય છે અને તું વિભાવ ભાવે જ રહ્યા કરે છે. તારી રુચિ પર સંબંધીની જ છે. સંસારમાં ઘર, ધંધા, રૂપિયા વગેરેની તારી રુચિ કેમ રહે છે? કેમ કે તે સત્યનો સ્વીકાર કરવાનો પ્રયત્ન કર્યો નથી, એવો પુરુષાર્થ કર્યો નથી. એ બધું આ રૂપિયા, ધંધા વગેરેની રુચિ જે છે એ બધું પાપની રુચિ છે. એ બધાને છોડ, એ બધી પાપની રુચિને છોડીને પવિત્ર ભગવાન આત્માની ઉત્કૃષ્ટ રુચિ કર. તારા શુદ્ધ આત્માની ઉત્કૃષ્ટ રુચિ કર. મલિનતા ટાળવાનો પ્રયત્ન કરો તો આ રીતે જ થાય. અને એવો પ્રયત્ન પોતાથી થાય અને પોતાને એ પ્રયત્ન સમજાય એવો છે. દરેક આત્મા પોતે પોતાની જ્ઞાન ક્રિયા કરે એવો સ્વતંત્ર છે. કોઈ એને જ્ઞાન ક્રિયા કરાવી દે એમ થતું નથી. પોતાનામાં પર્યાયમાં જે મલિનતા પડી છે એને સમજવાની છે અને સાથે પોતાના શુદ્ધ સ્વરૂપને પણ સમજવાનું છે. બંને વાતને એક સાથે સમજવાની છે કે પોતાનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે અને વર્તમાનમાં જે મલિનતા છે, જે રાગ દ્વેષના ભાવ થાય છે, જે પરનું લક્ષ થાય છે, આ બધું જે છે એ જુદું છે, એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે અને એ દૂર થઈ શકે એવું છે. આવો નિર્ણય કરવાનો છે.
વર્તમાનની મલિનતા છે એટલે પામરતા છે એમ કરી અને રોદણા રોવાથી કાંઈ ધર્મ થવાનો નથી. સાથે પોતાનું અંદરમાં જે શુદ્ધ સ્વરૂપ પડ્યું છે એનું મહત્વ લાવવાનું છે અને એના લક્ષ્ય ધર્મ થશે. માત્ર પોતાની પામરતાનો વિચાર કરી અને પ્રભુ પાસે બેસી અને એ એકલો દુઃખી થયા કરે કે અરે અમારું આવું સ્વરૂપ ને પ્રભુ આપ તો આમ છો એમ કરી અને એ માત્ર આલોચના કર્યા કરશે એથી ધર્મ નહીં થાય. સાથે એને પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાનો છે, નહીતર સાચી આલોચના નહીં થાય. અમે તો પામર છીએ, અમે શું કરીએ, અમે તો પામર છીએ, અમે શું કરીએ. એક ભાઈ બસ આ જ કર્યા કરતા હતા કે અમે તો ક્યાંથી કંઈ કરી શકીએ, હવે તો કાંઈક કૃપાળુદેવની કૃપા થાય તો કાંઈક થાય, એ સિવાય બીજો કાંઈ માર્ગ નથી. અમે તો પામર છીએ, અમે તો પાપી છીએ. બસ આ કર્યા કરે, આવું કર્યા કરે. મેં કહ્યું કે ભાઈ આ આલોચના તો બરાબર તમે સ્વીકાર કર્યો, એ તો વર્તમાન પર્યાયમાં તમારી આ પામરતા છે એ છે, પણ સાથે સાથે જે ત્રિકાળ રહેલું અંદરમાં શુદ્ધ સ્વરૂપ છે એનો તમે વિચાર નહીં કરો તો ધર્મ કેવી રીતે પામશો? ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી કે તું સિદ્ધ સમાન છો, તો એ દ્વારા પ્રભુએ શું કહેવું છે કે તું સક્ષમ છો, તું પુરુષાર્થ કરી શકે એવો છો, તું મારા જેવો પુરુષાર્થ કરી અને મારા જેવી દશા પ્રગટ કરી શકે એવો છો. તો એનો તો તું સ્વીકાર કરતો નથી. એનો સ્વીકાર કર્યા વિના ધર્મ ક્યાંથી પામીશ? વર્તમાન પર્યાયમાં જે મલિનતા છે એ જાણવા માટે છે, એ જાણેલી પ્રયોજનવાન છે, એટલે એ વ્યવહાર છે, એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અને આદરણીય શું છે તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ નિશ્ચય છે, અને નિશ્ચય છે તે આશ્રય કરવા લાયક છે, તે આદરણીય છે. એના આશ્રય, તેના આશ્રય કે પોતે શુદ્ધ છે, પોતે સિદ્ધ સમાન પૂર્ણ શુદ્ધ છે અને પોતાને કોઈની જરૂર નથી, અપેક્ષા પણ નથી, અને પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરી શકે એવો સક્ષમ છે. એટલે પોતાના સ્વરૂપનો આશ્રય કરવાનો છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવાનો છે. આ તો માર્ગ છે. એટલે નિશ્ચયના આશ્રય ધર્મ પ્રગટે છે. બાકી વર્તમાન જે અવસ્થા છે એનો સ્વીકાર થાય કે હા વર્તમાનમાં મારી અવસ્થા આ રીતે છે, મનુષ્યની પર્યાય છે, એ વાત બરાબર છે, પણ એ તો જાણેલી પ્રયોજનવાન છે, માત્ર જાણવી જોઈએ. પણ આ પોતાની વર્તમાન અવસ્થા છે એના આશ્રય કાંઈ ધર્મ નથી થતો. ધર્મ તો પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રય થાય છે. સમયસારની 11મી ગાથામાં આ વાત તો સમજાવી છે કે નિશ્ચય આશ્રિત ધર્મ છે, ભૂતાર્થને આશ્રય ધર્મ છે. અને 12મી ગાથામાં પછી એમ કહ્યું નિશ્ચય આવાથી ન થઈ જાય એટલે એમ કહ્યું કે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. પણ આ બધું કોને સમજવું છે? આવા સત્યને સમજવું નથી એને શું કહીએ? અહીંયા એક પ્રશ્ન કર્યો કે સંસારમાં રહીને આત્મજ્ઞાન કેવી રીતે થાય? આવી તો એની માન્યતા છે, શું કરવું? સંસારમાં રહીને આત્મજ્ઞાન કેમ થાય? સંસારને એ સમજ્યો નથી. સંસાર તો એના વિકારી ભાવ છે, એ એનો સંસાર છે. આ જગતના પદાર્થો કાંઈ સંસાર નથી. એને થતા શુભાશુભ ભાવ એ એનો સંસાર. દરેક જીવનો સંસાર એને થતા શુભાશુભ ભાવ છે. કાંઈ આ જગતના પદાર્થો એ કાંઈ સંસાર નથી. દેહ છે એ પણ સંસાર નથી. ગુરુદેવ એનો સરસ જવાબ આપે છે. સંસારમાં રહીને આત્મજ્ઞાન કેમ થાય? ઘણાની આ માન્યતા છે. જે કપડાં બદલી લે છે, દીક્ષા લઈ લે છે, એ જ બધા ધર્મ કરી શકે છે, અને બીજા સંસારમાં જે રહ્યા છે એ બધા ધર્મ નથી કરી શકતા. આવી ઊંધી માન્યતા જે વાણિયાને ઘેરે જન્મ્યા છે, પોતાની જાતને જઈને કેવડાવે છે, એવા 80% લોકોને છે. એવા 80% લોકોને એમ જ છે. એ સિવાય કાંઈ ધર્મ થાય નહીં. કોઈ શર્ટ પેન્ટની અંદર સમ્યક દ્રષ્ટિ હોય એવું એ લોકો સ્વીકારી શકતા જ નથી. શર્ટ પેન્ટ પહેરેલા હોય અને સમ્યક દ્રષ્ટિ હોય એવું એ લોકો 80% લોકો તો સ્વીકારી શકતા નથી, કે હોય જ નહીં. પ્રશ્ન એટલે જ થાય ને કે સંસારમાં રહીને આત્મજ્ઞાન કેમ થાય? મિથ્યાત્વ જાય છે, અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે, તો એ મિથ્યાત્વ જાય છે ત્યારે એ વખતે ક્યાં હતો? એ સંસારમાં તો હતો, પોતે શુભાશુભ ભાવ રૂપે સંસારમાં તો હતો, ત્યાંથી તો એ આત્મજ્ઞાન પ્રગટ કરી અને સમ્યક થાય છે. એમાં બહારના વેશ સાથે શું સંબંધ છે? ગુરુદેવે સુંદર ઉત્તર આપ્યો છે, એ આપણે લઈએ અહીંયા.
ગુરુદેવ અહીંયા કહે છે કે દેહ આદિ સંયોગથી સંસાર નથી. દેહ આદિ એમાં બધું આવી ગયું, આ ઘર, કપડા, મકાન બધું આવી ગયું. એ બધા સંયોગો એ સંસાર નથી. માટે તેના ઉપરનું લક્ષ છોડીને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરે તો ગૃહસ્થ અવસ્થામાં, ગૃહસ્થાવાસની અંદર પણ આત્મજ્ઞાન થઈ શકે છે. અને બધાને એમ જ થયું છે, બધાને આત્મજ્ઞાન આમ જ થયું છે, ગૃહસ્થાવેશમાં જ થયું છે. ગૃહસ્થ વેશમાં વર્તમાનમાં પણ ભગવત સ્વરૂપ જ્ઞાની આત્માઓ છે, અત્યારે વર્તમાનમાં પણ છે, જેમના અંતઃકરણ અતિ પવિત્ર છે. સાચું સમજવાની જિજ્ઞાસા વધે તો આત્મબોધ પરિણામ પામ્યા વિના રહે નહીં. આત્મબોધ કોણ આપે છે? જ્ઞાની પુરુષો આત્મબોધ આપે છે. કયા પ્રકારે આપે છે? કયા પ્રકારે આપે છે? બે રીતે આપે છે. એક તો એમના સાનિધ્યમાં આપણે હોઈએ અને ઉપદેશ આપે એ રીતે આપે છે, અને બીજી કઈ રીતે? તો કે શાસ્ત્ર દ્વારા આપે છે. પોતે શાસ્ત્રની રચના કરી છે એ દ્વારા આપે છે. એટલે આવો આત્મબોધ આપણને પ્રાપ્ત તો છે, આપણી પાસે શાસ્ત્ર છે, એટલે આવો આત્મબોધ આપણને વર્તમાનમાં પ્રાપ્ત તો છે. પણ એ આત્મબોધનો સ્વીકાર આપણે કર્યો છે? એનો સાચો સ્વીકાર કરીએ તો એ આત્મબોધ તરીકે પરિણમ્યો એમ કહેવાય. પોતે આત્મબોધ ભાવે પરિણમ્યા, પોતાને પોતાના સ્વરૂપનો બોધ થયો, પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, એવા પોતાના સ્વરૂપના જ્ઞાન ભાવે પોતે પરિણમ્યો. પણ એક કાનથી સાંભળે અને બીજા કાનથી કાઢી નાખે, અથવા તો વાંચીએ અને એને અંતરમાં ઉતારે નહીં, તો એ બધો બોધ, એ બધું વચન, આ કૃપાળુદેવના એ વચનામૃત હોય કે ગુરુદેવના વચનામૃત હોય કે કુંદાચાર્ય ભગવાનના એ શાસ્ત્ર હોય, એ બધું શું કામનું? એને સાચા સમજવાના પુરુષાર્થ હોય, સાચું પામવાની એની રુચિ હોય, તો એ એવા આત્મબોધને વાંચી, વિચારી, સમજી અને આત્મસાત કરે અને પોતાનું કલ્યાણ કરે. એટલે આ વાત કરી છે કે સાચું સમજવાની જિજ્ઞાસા વધે તો આત્મબોધ પરિણામ પામ્યા વિના રહે નહીં. કે છે કે આત્માના એક સેકન્ડના આનંદ સાથે 3 કાળના ઇન્દ્રલોકના સુખ સરખાવો તો પણ આત્મજ્ઞાન તુલ્ય નથી. એ આત્મજ્ઞાન સરખામણીમાં આવે નહીં. અંદરમાંથી આવતો જે અલૌકિક આનંદ છે એનું વેદન એ બહારના કોઈ પદાર્થમાંથી આવતું નથી. આગળ આ જ બાના ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં વાત કરે છે કે આત્મા તદ્દન અરાગી જ્ઞાયક છે, તેની પૂર્ણ પવિત્રતાની યથાર્થ શ્રદ્ધા જોઈએ. આત્મા તદ્દન અરાગી, બિલકુલ રાગ આત્મામાં છે જ નહીં, એ માત્ર જાણવા વાળો જ્ઞાયક છે. તેની પૂર્ણ પવિત્રતાની યથાર્થ, જેવી છે તેવી યથાર્થ શ્રદ્ધા હોવી જોઈએ. ત્રિકાળ આત્મદ્રવ્ય અસંયોગી છે. આત્મા અસંયોગી છે. ત્રિકાળ એટલે કે ભૂતકાળમાં એ અસંયોગી હતો, અત્યારે વર્તમાનમાં એ અસંયોગી છે, અને ભવિષ્યમાં અસંયોગી જ રહેવાનો છે. આત્માને કોઈની સાથે સંયોગ થતો નથી. આપણે કહીએ છીએ કે આ સંયોગને કારણે આ મળ્યું, પણ એ સંયોગ એટલે એ વ્યવહાર સંયોગની વાત છે. બહારમાં પોતાની સમીપમાં છે એને પણ આપણે સંયોગ કહીએ છીએ. અહીંયા તો આત્માને કોઈનો સંયોગ નથી. આત્મદ્રવ્ય, એ દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો આ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ રહે છે, એમાં કાંઈ બીજું આવી જતું નથી. એ આત્મદ્રવ્યની અંદર બીજું કાંઈ ઘૂસી જતું નથી. એ ગમે તેવી પર્યાયમાં ગયો હોય, એ વાઘ થયો હોય, બકરી થયો હોય, અળસિયું થયો હોય, ગમે તેવો તિર્યંચ થયો હોય કે એ નારકી થયો હોય, ગમે તેવા એને ભાવ કર્યા હોય, કે મનુષ્ય થયો હોય અને એ આતંકવાદી થયો હોય, એને હજારો માણસોને મારી નાખ્યા હોય, ને એવા ક્રૂર ભાવ પણ કર્યા હોય, ગંદામાં ગંદા ભાવ કર્યા હોય, તે છતાંય એમાંનો એક પણ ભાવ એના આત્મદ્રવ્યમાં ઘૂસતો નથી, એમાં પેસતો નથી. એટલે આત્મદ્રવ્ય પૂર્ણપણે અસંયોગી છે. એમાં કાંઈ ઘૂસતું નથી, પેસતું નથી, એને કોઈનો સંયોગ ખરેખર છે જ નહીં. એનામાં એવા ગુણ પડ્યા છે કે એ ગુણને કારણે
એ ગુણને કારણે એની અંદર બીજું કાંઈ ઘૂસતું નથી, એ બીજામાં ઘૂસતો નથી. 47 શક્તિનું હમણાં વર્ણન આવ્યું સમયસારના સ્વાધ્યાય દરમિયાન, ત્યારે આ વાત ખૂબ સમજાઈ, બધાને ખૂબ આનંદ થયો. આ 47 શક્તિનું વર્ણન સમજતા તો આત્મા પ્રત્યેનો એવો અહોભાવ આવી જાય છે, એનું મહાત્મ્ય સમજાઈ જાય છે કે ઓહો આવો આત્મા. અહીંયા કહે છે કે પુણ્ય પાપ રાગ રહિત છે એવા ભાન વિના, લક્ષ વિના ત્યાગ વૈરાગ્યમાં અજ્ઞાન ભાવનો અને ઊંધી દ્રષ્ટિનો સાથ છે. તેથી હું ત્યાગી છું, હું ચારિત્રવાળો છું, એ આદિ પ્રકારે મન મનાવવાના ભાવ થાય છે. અને બાહ્ય ત્યાગથી રહિત કોઈ ધર્મ બુદ્ધિવાળા ગૃહસ્થ હોય તેનો તિરસ્કાર કરવાનો ભાવ પણ કરે છે. પોતે ભગવાન આત્મા પુણ્ય પાપ રહિત છે એનું એને ભાન અને જ્ઞાન નથી, અને એનું લક્ષ પણ થયું નથી. એટલે આ બાહ્યમાં ત્યાગ વૈરાગ જે છે એ અજ્ઞાન ભાવે એ કરે છે, અજ્ઞાન ભાવે કરે છે એટલે એ મિથ્યાત્વ છે, ઊંધી દ્રષ્ટિનો સાથ છે એટલે મિથ્યાત્વ છે. એટલે એ હું ત્યાગી છું, હું ચારિત્રવાળો છું એવું પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન નથી છતાં એ માને છે, તો એ પ્રકારે ઊંધી દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. અને એમ એ પોતે મન મનાવે છે, અને આવું પોતે માને છે કે હું આ બધાનો ત્યાગ કરું છું, દાન કરું છું વગેરે, અને એમ હું ધર્મ માર્ગમાં છું એમ એ માને છે. ત્યારે એ બાહ્યમાંથી જેને ત્યાગ નથી અને છતાંય એ ધર્મ બુદ્ધિવાળા છે એવા ગૃહસ્થનો એ તિરસ્કાર કરે કે જો ને કાંઈ દાન તો કરતા નથી, અમે તો આટલું મોટું દાન કરી ના તો કાંઈ કરતા નથી, માત્ર ચોપડી વાંચે છે, બીજું કાંઈ કરતા નથી. શાસ્ત્રના અભ્યાસ કરતા હોય, જ્ઞાની હોય, સમ્યક દ્રષ્ટિ હોય, બહારમાં સામાન્ય દેખાતા હોય, તો એમના પ્રત્યે એને એવો ભાવ આવે, તિરસ્કારનો ભાવ આવે, જો શું કરે, ધર્મ તો અમે કરીએ છીએ. હમણાં મંદિરમાં આટલા હજારનું દાન આપ્યું, તો એને માટે અહીંયા વાત કરી છે કે તેનું કારણ અજ્ઞાન ભાવ છે. એ પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ છે એટલે પછી જે કંઈ પોતાને જે છે બાહ્યમાં ધારો કે ચારિત્ર છે તો પણ એ એમ જ માને છે કે અમે 5 મહાવ્રત પાળીએ છીએ તેથી અમારે ચારિત્ર છે. પણ આ ગૃહસ્થ એ માત્ર જ્ઞાનની વાતો કરે છે, બાકી એને કાંઈ ચારિત્ર નથી, એટલે એ ધર્મી નથી. ઘણીવાર એવું હોય કે ગૃહસ્થ અવસ્થાની અંદર પેલો સમ્યક દ્રષ્ટિ હોય, એ સમ્યક દ્રષ્ટિ હોય, જ્ઞાની હોય, અને આને દીક્ષા લીધી હોય છતાંય સમ્યક દર્શન ન હોય, બાહ્યમાં ચારિત્ર હોય. હવે સમ્યક દર્શન વિનાનું જે ચારિત્ર છે એને સાચું ચારિત્ર કહેવાતું નથી, કેમ કે શ્રદ્ધામાં જ ભૂલ છે, તો પછી ચારિત્ર ક્યાંથી સાચું હોય? ચારિત્ર સાચું હોય નહીં. એ શુભભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. સમ્યક શ્રદ્ધાન વિના સમ્યક ચારિત્ર હોય જ નહીં. છતાંય એવું માનવાવાળા ઘણા છે. બધા છે એમ નથી, ઘણા છે. ઘણા લોકોની એવી માન્યતા છે. આવી તો અનેક પ્રકારે માન્યતાઓ છે, એનો કેટલો વિસ્તાર કરીએ, ઘણો વિસ્તાર થાય એવો છે. તો આવી દ્રષ્ટિને કારણે જીવ ધર્મ પામતા નથી. અહીંયા તો એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. એટલે કહે છે અહીંયા 33મા પાના ઉપર 5મી લીટીની અંદર વાત કરી છે કે બાહ્ય દ્રષ્ટિ જીવોના ત્યાગ વૈરાગ અજ્ઞાન રૂપ જ હોય છે. તેઓ પોતાની દ્રષ્ટિએ બીજાને જુએ છે, પોતાની દ્રષ્ટિએ બીજાને મૂલવે છે, જુએ છે. પોતે બાહ્ય ક્રિયા કરતા હોય અને પોતામાં આ ત્યાગ વૈરાગ દેખાતો હોય તે બીજામાં ન દેખે એટલે બીજાઓની નિંદા પણ કરે ને તિરસ્કાર પણ કરે છે. પણ એ માર્ગ કંઈ સાચો માર્ગ નથી. સાચો માર્ગ તો જ્ઞાનીનો માર્ગ છે. જ્ઞાનીનો માર્ગ છે તે ન્યાય સુસંગત છે. જ્ઞાનીને તો તત્વની દ્રષ્ટિ થઈ છે એટલે એનો માર્ગ સાચો છે. એનો માર્ગ એ જ મોક્ષનો માર્ગ છે. આગળ અહીંયા આજ પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે તત્વજ્ઞાનના જિજ્ઞાસુએ સરળતાથી અનેક ન્યાય સમજવા પડશે. જો ગુણ દોષનો વિવેક નથી તો મુક્ષુપણું પણ નથી. તત્વજ્ઞાનના જિજ્ઞાસુએ સરળતાથી એટલે આપણે
શું કરવું પડશે એની અહીંયા વાત સમજાવી. હવે તત્વજ્ઞાનના જિજ્ઞાસુએ સરળતાથી અનેક ન્યાય સમજવા પડશે. એટલે કે પાટી કોરી કરીને ન્યાય સમજવા પડશે. પોતાને જે ગ્રંથિ બંધાઈ ગઈ છે ને, પોતાને પ્રેજ્યુડાઇઝ માઇન્ડ છે ને, એ બધું એને છોડી દેવું પડશે. પોતાને ઊંધી માન્યતાઓ જે પકડાઈ ગઈ છે એ બધી પહેલા તો એને છોડી દેવાની, અને પછી જે તત્વજ્ઞાનનો સાચો જિજ્ઞાસુ છે એને સરળતાપૂર્વક મધ્યસ્થતાથી શાસ્ત્રની વાતને જેમ છે તેમ સમજવાની છે. એટલે કે છે કે અનેક ન્યાય સમજવા પડશે. જો ગુણ દોષનો વિવેક નથી તો મુમુક્ષુપણું પણ નથી. ગુણ દોષનો વિવેક નથી તો મુમુક્ષુપણું પણ નથી. એટલે શું કહેવું છે કે જે જ્ઞાની છે તે જ સાચા ગુણી છે, એટલે એમણે એ પ્રગટ કર્યું છે. અને જે સાચા અર્થમાં જ્ઞાની નથી અને બાહ્યમાં આડંબર કરી રહ્યા છે એ દોષી છે. તો એમાં એને એ વાતને એને સમજવી પડશે. એને એવો વિવેક પણ રાખવો પડશે કે આ એ આદરવા લાયક છે અને આ છોડવા લાયક છે, આ ઉપાદેય છે અને આ હે છે. ગુણ દોષનો વિવેક આવો નહીં હોય તો પછી મુમુક્ષુપણું નહીં પ્રગટે. સાચું સમજવાનો કામી હોય તે વિવેકી અને મધ્યસ્થ હોય છે. આવા આત્માર્થી હોય તેના આચાર વિચાર વિપરીત ન હોય. એના આચાર વિચાર વિપરીત હોતા નથી. ભલે ભૂતકાળમાં એને ભૂલો કરી હોય, પણ એ ભૂલો એ થઈ ગઈ એ વખતે થઈ. હવે એ જીવ આત્માર્થી થયો છે, સાચો મુમુક્ષુ થયો છે, તો પછી એના પ્રત્યે એવો ભાવ પણ હોય નહીં કે આ ભાઈ પહેલા તો આવા હતા અને તેવા હતા. એવો કટાક્ષય અંતરમાં ના આવવો જોઈએ. એના પ્રત્યે એવો કટાક્ષનો ભાવ પણ હોવો જોઈએ. અને આવું થાય, આવી સરળતા મધ્યસ્થતા હોય અને ધર્મને સ્વીકારવા પ્રત્યેનું વલણ થાય તો એ પોતે મોક્ષ માર્ગમાં આવી શકે છે. એટલે એ સંબંધીની પાત્રતા સંબંધી કૃપાળુ દેવે ઘણી સરસ વાત કરી છે. એ વાત આપણે લેવાની છે. પાના નંબર 34 ઉપર શ્રીમદ રાજચંદ્રે અહીંયા લખ્યું છે. કૃપાળુ દેવે જે વાત કરી છે એના માટે અહીંયા લખે છે કે શ્રીમદ રાજચંદ્રજીએ પાત્રતા મેળવવા વિશે ઘણા પ્રકારે કહ્યું છે. તેમાં એક પ્રકારે કહ્યું છે કે પરમાર્થની રુચિ પૂર્વક, પછી આખું વર્ણન બધું છે, ઘણી બધી વાત કરી છે. તો એ પાત્રતાની વાતને આપણે આવતા સ્વાધ્યાયમાં બહુ સારી રીતે સમજવાની છે. કેમ કે આપણે જે આપણી ભૂલો કરી રહ્યા છીએ એને દૂર કરવાની છે. આપણા દોષોને દૂર કરીને એવી પાત્રતા કેળવીને આત્માના સાચા સ્વરૂપને સમજવાનું છે અને એને પ્રગટ કરવાનું છે, સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલો. સુખધામ અનંત સુસંત ચરી દિન